અમદાવાદમાં આજે આઈપીએલની મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં ઉત્સાહ છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે જીટી અને સીએસકે વચ્ચે મેચ। આઈપીએલના પોઈન્ટ ટેબલમાં જીટી પ્રથમ નંબરે છે તો સીએસકેની મેચ હોવાથી ક્રિકેટ ચાહકોમાં જોરદાર ઉત્સાહ। અન્ય રાજ્યોમાંથી પણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચ્યા। ધોનીને જોવા માટે અન્ય રાજ્યોમાંથી પણ ક્રિકેટ ચાહકો પહોંચ્યા છે। થોડીવારની અંદર વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આઈપીએલનો મુકાબલો શરૂ થશે। મુકાબલો છે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટનનો। ત્યારે અલગ અલગ પ્રદેશમાંથી આ મેચ જોવા માટે લોકો આવ્યા છે। કોઈ સીએસકેને સપોર્ટ કરે છે, કોઈ ગુજરાતને સપોર્ટ કરે છે। એક વસ્તુ નક્કી છે કે આજે કોઈ પણ ટીમ જીતશે। ગુજરાત ક્વોલિફાય થઈ ચૂક્યું છે અને ચેન્નઈ ફેંકાઈ ચૂક્યું છે। છતાં પણ મેચ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કે ધોની માટે કહેવાય રહ્યું છે કે કદાચ ધોનીની આજે છેલ્લી મેચ હોઈ શકે। આપ कहां से आए हो? मैं आया हूँ राजस्थान जोधपुर से। किसको सपोर्ट करते हो? मैं वैसे तो इंडिया सबको पूरा सपोर्ट करता हूँ, लेकिन आज फिलहाल गुजरात टीम को सपोर्ट करने के लिए आया हूँ स्पेशल। अच्छा, गुजरात में कौन सा खिलाड़ी है जो आपको बहुत अच्छा लगता हमारे सुमन गिल। है? अच्छा, शुभमन गिल अच्छा लगता है। जी जी बिल्कुल। तो आज उसका परफॉर्मेंस कैसा रहेगा आपको? बहुत ऐतिहासिक रहेगा, बहुत शानदार रहेगा, पूरी उम्मीद है हमें। अच्छा भैया, आप कहाँ से? हम राजस्थान जोधपुर से हैं भैया, और हम चेन्नई सुपर किंग्स के सपोर्ट में आए हैं। और आज हमारे थाला जो कि आगे बैटिंग करने आएंगे और अच्छे रन मारेंगे, यही उम्मीद है हमारी। बोला ऐसा जा रहा है कि शायद महेंद्र सिंह धोनी का ये आखिरी मैच हो, इसके बाद शायद वो क्रिकेट खेलता हुआ ना दिखाए। नहीं नहीं, ऐसा कुछ नहीं है। उनका बयान है कि वो अगले सीजन में भी दिखेंगे, अगला आईपीएल खेलेंगे, ये हमारी उम्मीद है और हम यही चाहते हैं। अच्छा, आप कहाँ से आए हो? My hometown is Buxar. From Buxar, distance is 21,000. हिंदी में बताओ ना भैया, हिंदी में बताओ। मेरा होम टाउन है, मेरा घर जो है बक्सर में पड़ता है, लेकिन और हमारा घर यहाँ से 2100 किलोमीटर दूर है। हम मैच देखने के लिए केवल आए हैं। ओनली फॉर फैन सुमन गिल। यस। आप कहाँ से? मैं गुजरात से ही आया हूँ। आज की गुजरात में कई जगह थी? બનાસકાંઠા છે, દિયોદર છે, બનાસકાંઠા કે દિયોદર। દિયોદર થી આયા છો। ગુજરાતને જ સપોર્ટ કરો છો એવું લાગે છે। કયો ખેલાડી વધારે ગમે છે? શુભમન ગિલ ને બધા સારા બેટ્સમેનો છે। ગુજરાતની ટીમ આજ પણ જીતશે અને ફાઇનલ પણ ગુજરાતની ટીમ જ જીતશે। ધોનીનું શું લાગે, હવે ક્રિકેટ રમશે નહીં રમે? ધોનીની નક્કી જેવું લાગતું નથી, પણ છતાં એમના ફેન્સો માને છે તો કદાચ રમી પણ શકે।